Namaskar and welcome to the second session of Financial Management. I am Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar. As you all know કે આપણે કમર્શિયલ બેંક્સ વ્યાપારી બેંકનો ટોપિક ડિસ્કસ કરી રહ્યા હતા, જેમાં આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ડિસ્કસ કરી લીધો છે એન્ડ નાવ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ટ્રેડિશનલ ફંક્શન્સ ઓફ કમર્શિયલ બેંક્સ. વ્યાપારી બેંકોના પ્રણાલીગત કાર્ય વિશે હવે આપણે આ સેશનમાં ચર્ચા કરવાના છીએ. પહેલાં તો એ જોઈએ કે ટ્રેડિશનલ ફંક્શન્સ એટલે શું, પ્રણાલીગત કાર્યો એટલે શું. તો વ્યાપારી બેંકો જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી બેંક દ્વારા જે મુખ્ય કાર્ય કરવામાં આવે છે, જે મેઇન રોલ બેંકનું છે આપણા ઇકોનોમીમાં અને આપણા જીવનમાં, એનું જે છે એ વાત કરીએ તો એ છે પ્રણાલીગત કાર્યો વ્યાપારી બેંકના. ટ્રેડિશનલ ફંક્શન્સ, the day from its inception the main functions carried out by the banks are called traditional functions. પ્રણાલીગત કાર્ય જે છે એમાં અમુક કાર્ય બેંકના મુખ્ય કાર્ય ગણાય છે અને અમુક કાર્ય બેંકના ગૌણ કાર્ય ગણાય છે. એટલે અમુક જે છે એ કોર બેન્કિંગ વર્ક છે કે જે મેઇન ફંક્શન્સ ઓફ બેંક છે, બેંકનું મુખ્ય કામ છે, અને અમુક બેંકના ગૌણ કામ છે, સબસિડિયરી કામ છે. એ બંને વિશે આપણે વાત કરવાના છીએ એન્ડ બોથ આર પાર્ટ ઓફ ટ્રેડિશનલ ફંક્શન્સ ઓફ કમર્શિયલ બેંક. બંને મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય, પ્રણાલીગત કાર્યો જે બેંકના છે એનો ભાગ છે. તો જો પહેલાં વ્યાપારી બેંકના પ્રણાલીગત મુખ્ય કાર્યની વાત કરીએ, મેઇન ટ્રેડિશનલ ફંક્શન્સ ઓફ કમર્શિયલ બેંક્સ, એની જો વાત કરીએ એ કયા કયા છે. તો પહેલું આપણે જે બેન્કિંગ ઓપરેશન્સની વાત કરી, હાઉ બેંક ઓપરેટ, એમાં જ આ મેઇન ફંક્શન્સની વાત આવી ગઈ. હવે અગેન રિપીટ થશે. તો બેંકનું મેઇન ટ્રેડિશનલ ફંક્શન પહેલું શું, તો થાપણો સ્વીકારવાનું. કારણ કે બેંક જે છે એને બેન્કિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરવી હોય તો એના માટે બેંકને નાણાં જોઈએ. એ નાણાં આવશે ક્યાંથી, તો બેંક ડિપોઝિટ એક્સેપ્ટ કરશે ત્યાંથી. ડિપોઝિટ્સ તમારા જેવા જે સેવર્સ હશે, જે બચતકારો હશે, જેમણે પોતાની આવકમાંથી અમુક હિસ્સો બચાવેલો છે, નિષ્ક્રિય નાણું જેમની પાસે છે, એ લોકો સલામતીની દૃષ્ટિએ અને નાણાંની વૃદ્ધિના વ્યૂ પોઈન્ટથી પોતાનું નાણું જે છે એ થાપણ સ્વરૂપે બેંકમાં મૂકશે. એટલે આ થાપણ સ્વીકારવાનું કાર્ય બેંકનું મુખ્ય કાર્ય છે. વ્યાપારી બેંક પોતાનો બેન્કિંગ બિઝનેસ જે છે, બેન્કિંગ ઇઝ અ બિઝનેસ ઓફ ફિનાન્સ. તો વ્યાપારી બેંક પોતાનો ધંધો કે વ્યવસાય માત્ર પોતાની મૂડી ઉપર ના ચલાવી શકે. એટલે લોકો પાસે જે નિષ્ક્રિય નાણું છે, ઇનએક્ટિવ ફંડ્સ છે, જે બચતો પડી છે, એ બચતો થાપણના સ્વરૂપમાં જે છે એ નાણું બચતકારો પાસેથી બેંક મેળવે, એને કહેવાય બેંક થાપણ. અને બેંકની આ થાપણ જે છે એ પ્રાથમિક થાપણો કહેવાય, પ્રાઇમરી ડિપોઝિટ્સ કહેવાય. આ થાપણ સ્વીકારવાનું બેંકનું કામ મુખ્ય છે. અને વ્યાપારી બેંકો મુખ્યત્વે મુદ્દતી થાપણ, બચત થાપણ અને ચાલુ થાપણના રૂપમાં લોકો પાસેથી જે છે થાપણો સ્વીકારે છે. જનરલી કમર્શિયલ બેંક જે છે એ એક્સેપ્ટ ડિપોઝિટ ઇન ફોર્મ ઓફ ટાઈમ ડિપોઝિટ, સેવિંગ ડિપોઝિટ એન્ડ કરંટ ડિપોઝિટ ફ્રોમ ધ પબ્લિક. આ રીતે જે છે એ ડિપોઝિટ્સ એક્સેપ્ટ કરવાનું કામ બેંકનું મેઇન ટ્રેડિશનલ ફંક્શન છે. એ સિવાય હવે આ ડિપોઝિટનું બેંક શું કરશે, એક સિક્વન્સ જ છે, તમારે કંઈ જ એમાં યાદ રાખવાની કે મગઅપ કરવાની જરૂર નથી. થાપણો સ્વીકારી, હવે થાપણનું શું કરશે બેંક, હવે આ થાપણનું બેંક ધિરાણ આપશે વ્યાજ મેળવવા માટે. ધિરાણ કોને આપશે, ધિરાણ જે છે ઉદ્યોગકારોને આપશે. એટલે વ્યાપારી બેંકનું બીજું અગત્યનું મુખ્ય કાર્ય થયું ધિરાણ આપવાનું, લોન આપવાનું. નાણાંની સલામતી, તરલતા, નફાકારકતા, ઉત્પાદકતા, હેતુ અને જોખમની વહેંચણી, સિક્યોરિટી ઓફ મની, લિક્વિડિટી, પ્રોફિટેબિલિટી, પ્રોડક્શન ઓબ્જેક્ટિવ એન્ડ રિસ્ક ડિસ્ટ્રીબ્યુશન, આ બધા વ્યૂ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને વિવિધ સ્વરૂપનું ધિરાણ વ્યાપારી બેંક કરે છે, કે જેમાં આ બધા જ વ્યૂ પોઈન્ટ કન્સિડર થતા હોય. અમુક સેફ ધિરાણ હોય, અમુકમાં આવક ઓછી હોય, રિસ્ક વધારે હોય, નફો વધારે હોય. અમુક ધિરાણ જે છે એમાં પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતા વધારે હોય. અમુક ધિરાણમાં તરલતા વધારે હોય, એટલે કે એનું કેશમાં કન્વર્ઝન જલ્દી થઈ જતું હોય, રોકડમાં રૂપાંતર જલ્દી થઈ જતું હોય, એટલે કે તરલતા, લિક્વિડિટી વધારે હોય. આ બધા જ વ્યૂ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને ડિફરન્ટ ટાઈપના ધિરાણ બેંક કરે છે. જે રીતે ડિફરન્ટ ટાઈપની ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે, સેમ વે દેર આર વેરિયસ ટાઈપ્સ ઓફ લોન પ્રોવાઇડેડ બાય કમર્શિયલ બેંક્સ. આ છે ધિરાણ આપવાનું બેંકનું બીજું અગત્યનું પ્રણાલીગત મુખ્ય કાર્ય. અને ત્રીજું પ્રણાલીગત મુખ્ય કાર્ય છે વ્યાપારી બેંક શાખી નાણાંનું સર્જન કરે છે. શાખી નાણાંનું સર્જન એટલે બેંક ઓલ્સો ક્રિએટ્સ ધ ક્રેડિટ ફિનાન્સ. વ્યાપારી બેંક લોકો પાસેથી આવેલી થાપણનું જે છે એ માત્ર ધિરાણ નથી કરતી, બટ પોતે નાણાંનું સર્જન કરીને પણ ધિરાણ કે લોન આપે છે. એટલે ધ સોર્સ ઓફ ફિનાન્સ
ઓફ બેંક ઇઝ નોટ ઓનલી ધ ડિપોઝિટ્સ મેડ બાય સેવર્સ. એ જ માત્ર બેંકનો નાણાંનો સ્ત્રોત નથી. એ સિવાય બેંક પોતે નાણાંનું સર્જન કરે છે. બેંક ક્રિએટ્સ ફિનાન્સ. એ કઈ રીતે? તો એ જે છે એ બેંક આ રીતે એક મહત્વની અભૌતિક વસ્તુનું સર્જન કરે છે અને વેચે છે, જેને શાખ તરીકે ઓળખાય છે. ઇટ ઇઝ નોન એઝ ક્રેડિટ ફિનાન્સ. ગ્રાહકોને ધિરાણ આપીને, ગ્રાહકોને ઓવરડ્રાફ્ટની સગવડો આપીને, જામીનગીરીઓ ખરીદીને, ગ્રાહકોની વસ્તુઓના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવતા વિનિમય પત્રો એટલે કે બિલ્સ જે છે એને વટાવીને, ડિસ્કાઉન્ટેડ કરીને પણ શાખ સર્જન બેંક કરે છે. એટલે બેંક જે છે એ આ રીતે પણ ક્રેડિટ જે છે એ આપે છે, ક્રેડિટ ક્રિએશન કરે છે બાય પ્રોવાઇડિંગ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી શું છે તમારા અકાઉન્ટ્સમાં પણ આવે છે અને મેં તમને અગાઉ એક્સપ્લેન કરેલું છે. એ સિવાય સિક્યોરિટીઝ પરચેસ કરીને, બિલ્સ ડિસ્કાઉન્ટ, બિલ ઓફ એક્સચેન્જ ડિસ્કાઉન્ટ કરીને પણ જે છે વેપારીઓના બેંક આ રીતે પણ બેન્કિંગ સર્વિસીસ આપે છે. એટલે આ થયા વેપારી બેંકના મુખ્ય પ્રણાલીગત કાર્ય, મેઇન ટ્રેડિશનલ ફંક્શન્સ ઓફ બેંક. એ સિવાય અમુક બેંકના સબસિડિયરી ટ્રેડિશનલ ફંક્શન્સ પણ છે. આ તો મુખ્ય બેન્કિંગ સર્વિસીસની વાત થઈ. ડિપોઝિટ મેળવવી, ધિરાણ આપવું અને શાખ સર્જન કરવું. આ 3 બેંકના મુખ્ય પ્રણાલીગત કાર્ય થયા. પણ એ સિવાય પ્રણાલીગત કાર્યો જ કે જે બેંક અસ્તિત્વમાં આવી ત્યારથી બેંક જે કાર્ય કરે છે, બટ મેઇન બેન્કિંગ ટાસ્ક નથી એવા અમુક ગૌણ કાર્ય પણ છે બેંકના, સબસિડિયરી ટ્રેડિશનલ ફંક્શન્સ પણ છે. એ કયા કયા છે એની વાત કરીએ તો વ્યાપારી બેંકના ગૌણ કાર્યમાં બેંકની એજન્સી સેવાઓનો સમાવેશ થાય. એટલે વ્યાપારી બેંક જે છે એ આ સેવાઓ અને કાર્ય ગ્રાહકના એજન્ટ તરીકે કરે છે. એજન્ટ શું, એની પણ આપણે એજન્સી સર્વિસીસ, એજન્સી થિયરી મેં તમને સમજાવી ત્યારે વોટ ઇઝ એજન્ટ એનો બેઝિક કોન્સેપ્ટ સમજાવેલો હતો. સો આઈ ડોન્ટ થિંક કે આઈ નીડ ટુ રિપીટ ઇટ. અગર યાદ ન હોય તો એજન્સી થિયરીવાળો લેક્ચર તમે રિપીટ કરી લેજો. સો અહીંયા જે છે બેંક એજન્ટ તરીકે, કસ્ટમરના એજન્ટ તરીકે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. દેટ્સ વાય દે આર નોન એઝ સબસિડિયરી ટ્રેડિશનલ ફંક્શન્સ ઓફ કમર્શિયલ બેંક. હવે એમાં શું હોય તો એમાં એક તો વ્યાપારી બેંક ગ્રાહક વતી એમના ચેક કે હુંડીની ચૂકવણી કરે અને વસૂલાત કરી આપે. ઓન બિહાફ ઓફ કસ્ટમર જે છે એ બેંક કલેક્શન ઓફ ચેક્સ કરે અને પેમેન્ટ ઓફ બિલ્સ કરી આપે. એ સિવાય વ્યાપારી બેંક પોતાના ગ્રાહક વતી શેર અને સ્ટોક જેવી જામીનગીરીના ખરીદ વેચાણનું કામ પણ કરી આપે. પછી વ્યાપારી બેંક એક કાયમી સંસ્થા છે. એટલે ટ્રસ્ટી તરીકે, એક્ઝિક્યુટિવ તરીકે, એડમિનિસ્ટ્રેટર તરીકે કે એટર્ની તરીકે પણ કામ કરે. ટ્રસ્ટી એટલે કે જે બીજાની મિલકતનો જે હેતુ માટે એ મિલકતની સ્થાપના કરવામાં આવી છે એ ઉપયોગ થાય છે કે નહીં એની દેખરેખ રાખે એ ટ્રસ્ટી. તો એ રીતે પણ બેંક વર્ક કરે. પછી એક્ઝિક્યુટર તરીકે એટલે કંઈક ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય એના તરીકે પણ કામ કરે. એડમિનિસ્ટ્રેટર તરીકે એટલે વહીવટકાર તરીકે પણ બેંક જે છે એ સર્વિસ આપે. અને એટર્ની તરીકે પણ કામ કરે એટલે કોઈના વતી પરફોર્મ કરવું એ પણ જે છે એ બેંક કરી આપે છે. એટલે એ પણ એક બેંકનું પ્રણાલીગત ગૌણ કાર્ય છે કે જે બેંક પોતાના ઇન્સેપ્શનથી એટલે કે જ્યારથી બેન્કિંગ સેવાની શરૂઆત થઈ ત્યારથી આ પ્રકારના કામ બેંક કરે છે. બટ દેટ આર નોટ મેઇન ટ્રેડિશનલ ફંક્શન ઓફ બેંક બટ સબસિડિયરી. વ્યાપારી બેંક જે છે કેટલીક વાર ગ્રાહક અને નાણાકીય સંસ્થાઓને બીજી બેંકના પ્રતિનિધિ તરીકે પણ સેવા આપે છે. એઝ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ કસ્ટમર કે ફિનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન્સ ઓર અધર બેંક્સ, બેંક જે છે એ સેવા આપે છે. તો આ થયા બેંકના ટ્રેડિશનલ ફંક્શન્સ કે જે 2 પાર્ટમાં આપણે ડિસ્કસ કર્યા. એક તો એના મેઇન ફંક્શન જે 3 છે અને બાકી અમુક સબસિડિયરી ફંક્શન્સ એટલે કે ગૌણ કાર્ય અને મુખ્ય કાર્યો. આ બંને જે છે બેંકના પ્રણાલીગત કાર્યોની આપણે ચર્ચા કરી. હજુ આપણે આગળ એ બેંકના જે છે એ બિન પ્રણાલીગત કાર્યોની ચર્ચા કરવાની છે. નોન ટ્રેડિશનલ ફંક્શન્સ ઓફ બેંક. એ ફંક્શન એવા છે કે જે બેંકનું જ્યારથી બેન્કિંગ સેવા અસ્તિત્વમાં આવીને ત્યારે એ ફંક્શન્સ નહોતા થતા. બેંક ત્યારે એ કામ નથી કરતી. બટ આફ્ટર મોડર્નાઇઝેશન બેંક આ સેવાઓ આપતી થઈ. એટલે જે આપણે હમણાં આ સેશનમાં ડિસ્કસ કર્યા એ બેંકના અસ્તિત્વથી ચાલી આવતા ફંક્શન્સ છે, બેંકના કાર્યો છે. બટ પછી બાય ટાઈમ બિંગ બેન્કિંગ સેક્ટરમાં અમુક ડેવલપમેન્ટ્સ થયા, આધુનિકીકરણ થયું, ત્યારથી અમુક બેંક બીજી સેવાઓ અમુક આધુનિક સ્વરૂપની આપતી થઈ કે જે એના નોન ટ્રેડિશનલ ફંક્શન્સ એટલે કે બિન પ્રણાલીગત કાર્ય તરીકે ઓળખાય છે, જેની આપણે નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું. તો અહીંયા આ બેંકના પ્રણાલીગત કાર્યો કે જેમાં મુખ્ય અને ગૌણ 2 કાર્યોનો સમાવેશ થાય છે એનું ડિસ્કશન પૂરું થાય છે. થેન્ક યુ. જો કોઈ ડાઉટ કે ક્વેરી હોય તમે મને dbk.druvika@gmail.com પર લખી શકો છો. થેન્ક યુ.